પ્રગટ થાય એમાં જીવ કરતા ન હોય તો કઈ નહીં, પણ નિમિત્ત કરતા ખરો કે નહીં, કે નિમિત્ત કરતા નથી, કે એમાં કર્મ નો ઉદય નિમિત્ત કરતા ખરો કે નહીં, કે ના એમાં નથી. પુણ્ય ને પાપ ના પરિણામ આ ક્ષણિક ઉપાદાન થી જોતો, નૈમિતિક થી ન જોવે. આ શું કે છે આમાં, કે નવ તત્વ ને ભૂતાત્મથી જાણતા સમ્યક દર્શન થાય એમ કહ્યું પાછું. પણ આગળ તત્વ પણ ભૂતાર્થ નહીં, તત્વાર્થમાં છે એ પણ એક વચન લગાડ્યું છે એટલે એવા ભૂતાર્થ ને આવી ગયું. સમય શાસ્ત્ર હોય, અલૌકિક દૈવી શાસ્ત્ર લાગે છે. ભૂતાર્થ થી આત્માને જાણતા તો સમ્યક દર્શન થાય, પણ વળી ભૂતાર્થ નહીં થી પર્યાય કેવી રીતે જણાવે? કે પર્યાય તો ભૂતાર્થની નો વિષય છે, વ્યવહારની નો વિષય છે, કે સાપેક્ષથી જો તો વ્યવહારની નો વિષય છે. ભૂતાર્થની જો તો નિરપેક્ષ છે. નિરપેક્ષ જોતા નિરપેક્ષ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આવશે. કાં જીવ કરે ને કાં કર્મ કરે, કાં જીવ નિમિત્ત ને કાં કર્મ નિમિત્ત, ક્યાં ને ક્યાંય પરિણામ ને પતિ સાથે સંબંધ રાખવો છે. એ રીતે તો નવતત્વને જોયા અનંતકાળથી અનંતવાર. હવે ભૂતાર્થ નહીં પરિણામ ને જો. ફૂલચંદ સિદ્ધાર્થ શાસ્ત્રીને પૂછ્યું કે આ ભૂતાર્થ નહીં નવને જાણવા એવું કોઈ શાસ્ત્રોમાં છે? તો કે લાલચંદભાઈ આ એક જ જગ્યાએ છે, સમય શાસ્ત્ર. નવની આગળ ભૂતાર્થ લગાડ્યો હોય તો આ એક મહાપુરુષે લગાડ્યો છે. જેનું ત્રીજું નામ છે યથાર્થ છે. પુણ્ય પાપ ને ભૂતાર્થ ની કેમ જોવા? કે આત્માનો કરતા નથી, આત્મા એમાં નિમિત્ત નથી, એ કર્મથી થતા નથી, કર્મ એમાં નિમિત્ત નથી. લે નિમિત્ત નથી તો સ્વભાવ થઈ જશે કે આ પર્યાય સ્વભાવ છે. લે એ પર્યાય સ્વભાવ છે. એની યોગ્યતાથી રાગ ઉત્પન્ન થાય છે. યોગ્યતાનું પુસ્તક છપાયું છે ભાઈ. પરિણામ પણ યોગ્યતા અનુસાર થયા કરે છે, ઉત્પાદય થયા કરે છે. એનો કરતા તો નથી, પણ એનું કોઈ કારણ તો નથી. કર્તાની સાપેક્ષતા પણ નથી, નિમિત્તની પણ સાપેક્ષતા એમાં નથી. સ્વયં સ્થિતિના સ્વકાળે પરિણામ પ્રગટ થાય છે, વ્યય થાય છે. બહુ ઊંચા પ્રકારની 13મી ગાથા છે. પુણ્ય પાપ ભૂતાર્થથી જાણ. આશ્રવ પુણ્ય પાપ મળીને આશ્રવ. પુણ્ય પાપ એક પંડિતજીએ મને પૂછ્યું ઇન્દોરમાં. મોટા પંડિત છે, અત્યારે છે, નામની જરૂર નથી. કે લાલચંદભાઈ આ 7 તત્વ એક જગ્યાએ આવે છે અને બીજી જગ્યાએ 9 તત્વ આવે છે, તો એટલો કેમ એમાં ભેદ કર્યો? તો કહ્યું કે પુણ્ય પાપ થી આશ્રમને જુદું પાડવાનું કારણ એટલું છે કે પુણ્ય પાપ તો પુણ્ય પાપ છે અને આશ્રમમાં પુણ્ય પાપ ગર્ભિત છે, પણ પુણ્ય પાપમાં યોગ ગર્ભિત નથી, આશ્રમમાં ગર્ભિત છે. વિખ્યાત પ્રવૃત્ત કષાયને યોગ નામનો આશ્રમ છે, એ પુણ્ય પાપ નથી. માટે 7 ને બદલે 9 કર્યા છે. કુંદ ભગવાને બરાબર છે. યોગ થી ભલે બંધ ન થાય, પણ કર્મ નો આવાગમન થાય, એમાં એ નિમિત્ત કહેવાય. એટલે એટલું આશ્રમમાં વધારે છે. વિખ્યાત વ્રત કષાયને યોગ માટે, યોગ ને બતાવવા માટે પુણ્ય પાપ થી આશ્રમ જુદું મૂક્યું છે.
આશ્રવ, પછી સંવર, સદુપયોગ. એ કે છે કે ભૂતાર્થ ને અભૂતાર્થથી વ્યવહારથી જો વ્યવહાર નહીં જોવામાં આવે તો એ સંવર છે એમાં આશ્રવની અભાવની અપેક્ષા આવે છે, કર્મના અભાવની પણ એમાં અપેક્ષા આવે છે, માટે વ્યવહાર થઈ જાય છે. નિરપેક્ષ જો ને તો સંવર ને એ નિરપેક્ષ જોતા એને આશ્રવના અભાવની પણ અપેક્ષા નથી અને કર્મના અભાવની પણ એમાં અપેક્ષા નથી. સ્વયં તે યોગ્યતા સત અહેતુક છે, પર્યાય સત અહેતુક છે, વિકારી પર્યાય પણ હો. આ તો સંવર આત્મા કરે તો થાય સંવર કે ના, સંવર થાય એમ આત્મા નિમિત્ત છે કે ના. એ નિયમસારની 5 રતનની ગાથા છે, અપૂર્વ અજોડ ગાથા છે. એમાં તો એટલું બધું કહ્યું છે કે આત્મા કરતા નથી, કાર્યતા નથી, અનુમોદક નથી ને કારણ પણ નથી. આ બધા પરિણામો લેખા, વાતો બધી પરિણામી આવી ગઈ, પણ એનો કરતા હું નહીં, એનો કાર્યતા હું નહીં, અને બીજો કરે છે એ મને ખબર છે, પણ હું એને અનુમોદન કરું તો કરતા બની જાઉં. કરતા તો નથી પણ કારણ પણ નથી હું આત્મા. એવા ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને હું તો નિરંતર ભાવું છું. અદભુત વાત છે. પછી એમાં એક પ્રશ્ન ઉઠ્યો મને આપ પેડે કે કરતા બુદ્ધિ તો ચોથા ગુણ સ્થાન વહી ગઈ છે, હવે આ કરતા નથી એ કેમ પાછો આમાં 6ઠા 7મા ગુણ સ્થાને ઝૂલતા મુનિરાજ એને કરતા નથી એમ કેમ વિકલ્પ પૂછો? કઈક હેતુ હોય, હેતુ વિના લખે નહીં. થોડો ટાઈમ પછી અંદરથી જવાબ આવ્યો કે કરતા નથી એટલે નિમિત્ત કરતા નથી, ઉપાદાન પણ તો કરતા નથી, નિમિત્ત કરતા પણ નથી, ઉપચારથી કરતા નથી. જયપુરમાં કેટલા વર્ષ પહેલાની વાત છે, આપણે ત્યાં મંદિરની થઈ ને શું કહેવાય ને પ્રતિષ્ઠા મંદિરની જયપુરમાં ગોધિકા 16 લાખ રૂપિયા ખર્ચ્યા એ ટાઈમમાં. 16 લાખ. હું ગયો તો એક વાર ગુરુદેવને મસ્તી ચડી ગઈ અને એમ કહ્યું, ફરમાયું જાહેર સભામાં કે સમ્યક દર્શનો કરતા ઉપચારથી પણ નથી આત્મા. જોઈ લ્યો અકર્તાની પરાકાષ્ઠા. હું તો ખુશી ઢગલા થઈ ગયો. વાહ રે વાહ ગુરુ. પ્રમોદ બતાવે ગયો હું જ્યાં ઉતારે થોડીક વાર પછી, ત્યાં તો ભીડ હતી ઘણા માણસોની ને કઈ ને કઈ વાતો ચાલતી હતી. મેં કહું આમાં મજા નહીં આવે, સમજી ગયા. પછી રહી ગયું. પ્રમોદ બતાવે જાઉં તો રહી ગયું. એ 5 રતનમાં છે કે ઉપચારથી પણ ધર્મનો કરતા આત્મા નથી, નિશ્ચયથી તો કરતા નથી પણ ઉપચારથી પણ કરતા. હવે રાગ આત્મામાં થાય ને રાગને કરે ને રાગને ભોગવે ને, અરે ક્યાં નહીં ક્યાં વાત ગઈ. બહુ ઊંડા જાય ને ત્યારે સમુદ્રમાં મોતી મળે, ઊંડા ક્યાંક ના ન મળે. અરે શ્રીમદજી તો ત્યાં સુધી કહે છે કેલા તને આજીવિકાનું સાધન મળી ગયું હોય તો રહેવા દેજે, બસ કર. હા, ગ્રસ્તીને એટલું છે કે જીવન માટે સરખેથી જીવાય એવી રીતે એને એ જાતના વિકલ્પ ઉઠે. પણ જો એવું થઈ ગયું હોય તને
કોઈ કારણસર પુણ્યના ઉદયથી તો બસ કરજે. ને આમાં લાઈન ઉપર આવી જાજે. હા, એક ગઈકાલે કે પરમ દિવસ એક કપલ આવ્યું મારી પાસે, મુમુક્ષુ પતિ પત્ની. હા, હવે તો વિચાર કરી લીધો છે કે 2 વર્ષ પછી સોનગઢ રહેવા આવી જશે. ધન્યવાદ તમને. અરે 43 વર્ષની ઉંમરે 45 વર્ષની નિવૃત્તિ, તો હા નિવૃત્તિ. હા હા હા, આ તો 70 થાય, 75 થાય, 80 થાય તો દુકાને જાય વગર એ જ નહીં. હા, કેટલો લોભ કસાય પૈસા સંબંધે. ઓહો, તીવ્ર લોભ છે આ કાળે. દાખલો આપું છું, આજ ફરીને આપું. રાજકોટની મોટી પાર્ટી છે, કરોડપતિ છે. હું તો મુંબઈ, જ્યાં ઉતરો તો અહીંયા આવ્યા ભાઈ. મને કે લાલચંદભાઈ, હું ક્યાં અટકું છું, મને સમજ નથી પડતી. ગુરુદેવના પરિચયમાં તો ઘણા વર્ષોથી છું, પણ કાંઈ હજી પત્તો લાગતો નથી. શું છે મારી ભૂલ? શું? તો હું ભૂલ કહીશ તો તમને દુઃખ લાગશે. ભલે દુઃખ લાગે, મને કયો. મેં કહ્યું, તમને તો એટલો લોભ કસાય તીવ્ર છે કે ન પૂછો વાત. એ લોભ કસાય, તીવ્ર લોભ કસાય. હા, લોભ હોય પણ મંદ હોય, તીવ્ર હોય કેટલાક, તીવ્રતમ હોય કેટલાક. એવું છે તમારું, એટલે એ તમે આગળ નહીં વધી શકો ભાઈ. પછી એ ભાઈ એમ કે છે, શેઠ, કરોડપતિ શેઠ કહેવાય ને. હા, ગુરુદેવ તો એને શેઠ કહેતા નથી, આ તો વ્યવહારિક ભાષાથી કહું છું. પછી કે છે શેઠ કે ભાઈ, મને લોભ તો એવો છે પૈસા કમાવાનો કે મારા બેંકોમાં મારી ક્રેડિટ ઘણી છે. બેંકમાંથી હું લાખો કરોડો લઈ લઉં અને જો ડ્રાફ્ટ કઢાવતો હોય તો ડ્રાફ્ટ કઢાવીને મારે સ્વર્ગમાં લઈ જવું, પણ એ લેવાતો નથી. અને હું ઉધાર લઉં તો પાછું છોકરા ભરશે, મારે ક્યાં ભરવાનું? મારી પાસે ઉઘરાણ કોઈ આવવાના નથી. પણ લાચાર છું કે ડ્રાફ્ટ કાઢી શકાતો નથી. હા, કાંતિભાઈ છે કે નહીં? કાંતિભાઈ, હા, ઓહો, અપૂર્વ વાતો છે. કેટલીક વાત કહેવાય ને કેટલીક ન કહેવાય. હા, કે છે કે આ સંવર એને ભૂતાર્થથી જાણ સત હેતુક છે. આશ્રવના નિરોધની અપેક્ષા વિના, કર્મના અભાવ વિના સ્વયં સિદ્ધ નિસર્ગ જ સ્વયં સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય. સંવર એ કરતાય નથી. આત્મા નિમિત્ત કરતાય નથી. હા, કર્મ કરતા તો નથી પણ નિમિત્ત કરતાય નથી. નિમિત્તનો અભાવ થાય તો સંવર થાય. એ વ્યવહાર નહીં કથન થઈ ગયું. અહીંયા ભૂતાર્થ નહીં નવતત્વને જાણે એવો પાઠ ચાલે છે. પછી નિર્જરા, બરાબર ટાઈમ થઈ ગયો, બરાબર રાઈટ. 7:30 થી 7:15.